સાચવજો કારણ કે હવે નકલીનો જ દોર ચાલી રહ્યો છે। સુરતના કામરેજથી જે ઘટના સામે આવી છે, અસલીના નામે નકલીનો ખેલ ખેલાયો। કામરેજમાંથી નકલી ઘી બનાવતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું। કઠોરના માનસરોવર રેસિડેન્સી ફ્લેટમાંથી આ કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે 108 ડબ્બા, 38 ખાલી ટીન પણ કબજે કર્યા છે। પેકિંગનું મશીન આ સહિત 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે। પ્રવીણ હરખાણી નામનો ઈસમ જે આખો જ વેપલો કરી રહ્યો હતો ને નકલી ઘી બનાવી રહ્યો હતો, આખું જ કારખાનું છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું। રહેણાંક વિસ્તારની અંદર આખું જ કારખાનું ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાં નકલી ઘીનો જથ્થો આ સાથે જ ખાલી ટીન અને 1 લાખ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। કામરેજ વિસ્તારની ઘટના છે કે જ્યાં લોકોને છેતરવામાં આવી રહ્યા હતા, અસલીના નામે નકલી ઘી પધરાવાઈ રહ્યું હતું।